હતો રાજા દશરથ, બ્રહ્મનો બાપ, પણ એના મનોરથ પૂરા નથી થયા તો તમારા અને મારા મનોરથ પૂરા. માતા પિતા, સૂર્યનારાયણ અને ગુરુ. કાલે ગિરિપી સાથે ચર્ચા કરતો હતો, કાંતાબેન સાથે વાત કરતો હતો કે 4 પ્રત્યક્ષ દેવ છે ને એ પણ સંમત થયા, એ જાણતા હતા પ્રત્યક્ષ. મેં સંન્યાસ લીધો ને એ પહેલાં હું સફેદ કપડાં પહેરી નીકળેલો, મારી માતાને પ્રદક્ષિણા મેં કરી, મેં આંખીમાં આંધળા થઈ ગયા. પછી એક દિવસ હું ઘરે ગયો, દક્ષિણ સાધુ બની નીકળ્યો, પણ મને મારી મા યાદ આવી, ત્યારે એને મળવા ગયો. તારી શું ઈચ્છા? નાના ભાઈ શિક્ષક હતો, એની ઘેર રહેતી હતી, સુખી હતી. મેં કીધું તારે જે જોઈએ મારા ભાગવત લઈ લેજો જમીનમાંથી, પણ એની સેવા કરજે. સેવા એની પત્ની બે બહુ સરસ કરી, પણ એની ઈચ્છા મારામાં હતી. એટલે મને કંઈ એવું કહે તો ફોન નહીં, પણ મને એક સપનું આવ્યું કે મારી મા ગુજરી ગઈ, હું ગયો એને મળવા માટે. મોબાઈલ નહીં, કાંઈ નહીં, જ્યાં ફરતા હોય સાધુ સરનામા ક્યાં હોય. પછી મારી માને મળ્યું, બા તારી છેલ્લી ઈચ્છા શું છે? બોલ આજ તારી ઈચ્છા હું પરિપૂર્ણ કરી દઉં. બેટા મારે નર્મદામાં સ્નાન કરવું છે. હું એને જાડેશ્વર લાવ્યો, તદ્રુપાનંદજીના આશ્રમમાં. તદ્રુપાનંદજી નહોતા, દર્શન કરાવી પછી નર્મદા નદીમાં મેં એને સ્નાન કરાયા. મને સ્નાન કરાવવામાં આપણને શું વાંધો હોય, હું જ લઈને આવેલો એને, અને સ્નાન કરાવ્યું. નમામિ નર્મદે તવ પાદ પંકજમ સુરસ્વે તદીય પાદ પંકજમ, જે કંઈ. પછી છેલ્લે કીધું, માં હવે તું વરદાનમાં, મને ખબર છે કે મને વટવાસ નથી આપતો. બેટા અને સુખી જોઈને, સંત જોઈને હું રાજી છું, પણ મારી એક ઈચ્છા છે કે હવે મને આ અંધાપો સહન થતો નથી, માટે તું એવું કંઈ તથાસ્તુ કે જેથી કરીને હું ઉપર જલ્દી પહોંચી જાઉં. બહુ છાતી પર પથ્થર રાખીને મેં એમ કહ્યું, તથાસ્તુ. અને એ પછી હું પાછો પોરબંદરમાં એક સંન્યાસ આશ્રમ છે ત્યાં પ્રવચન કરવા ગયો. ત્યાં પણ મને ખરાબ, ભરતજીની રામાયણમાં સપન ખરાબ આવે છે, એમ મને ખરાબ સપના આવ્યા. તે પાછો આવતો રહ્યો ત્યાંથી કથા પૂરી કરી. પછી મેં મારા બહેનને કહ્યું, બા કે એટેકમાં દેવ થઈ ગયો. બસ જીવનનો એક આઘાત છે. જો શંકરાચાર્ય એની માને સંસ્કાર કરાવવા માટે ગયા હતા, હું ના કહી શકું એટલો કમ ભાગી, કદાચ મારું એ પાપ પણ હોઈ શકે. આજે વ્યાસપીઠ સમક્ષ કંઈક કહેવાની તક મળી એટલે આ વાત મેં રજૂ કરી છે. રામાયણના બધા જ પાત્રો માતૃભક્ત છે, ભાગવતના બધા જ પાત્રો માતૃભક્ત છે. પણ જેનો બાપ દુર્યોધન હોય, માં પાટા બાંધેલી હોય, ગાંધારી હોય, તેના બાળકો દુર્યોધન પાકે. મામકા પાંડવા ચૈવ કિમ કુર્વ સંજય. અને મારા તારાનો ભેદ દેખાય. વંદે બોધમયમ નિત્યમ. જેના માથે ગુરુ હોય, મા ગુરુ હોય, સદગુરુ હોય, શાળાનો ગુરુ હોય, એ વાતાવરણમાં અસર કરે છે. જીવન ઉપર એ પરિબળો બહુ અસર કરે. નાનપણના જે સંસ્કારો છે ને, હું અહીં આવ્યો ને એટલે મને ખબર પડી કે આ તો બધા જ્ઞાનીઓની નગરી છે અને જ્ઞાની શ્રોતાઓ છે. પણ મેં મારી માને સારી રીતે પ્રેમ કર્યો હોય ને તો મારી વાણી બળમેલ જેવું કંઈ નીકળ્યું તો સાચી વાત કહું છું. કંઈક એવું પુણ્ય મૂકવું પડે ભાઈ. તમે સાહસ કરવા નીકળો ને તો કંઈક તમારું પુણ્ય મૂકવું પડે, નહીં તો સાહસ પણ નકામું જાય. તમારું કંઈક એવું પુણ્ય હોય તો ગાડીના પાટામાં પડેલા તોય બચી જાઓ.
ગાડી ઉપર થઈ નીકળી જાય ને વચમાં તમે લઈ જાઓ. કે છે વંદે બોધમય નિત્યમ ગુરુ શંકર યાભ્યામ વિના પશ્યંતિ સિદ્ધાસ્થાંતસ્તરેશ્વર. આ રામાયણમાં હજુ તો આપણે નમસ્કાર કરતા કરતા જઈએ છીએ. મુરારી બાપુ તો 9 દાડા તો ખાલી એક ચોપાઈ ઉપર જતા રહે. રમેશભાઈ ભાગવતના એક શ્લોક ઉપર ધારે તો 7 દિવસ કાઢી નાખે. રમેશભાઈ આ પાણીને વાણીને ક્યાં પાર છે? જેટલા રામાયણમાં નમસ્કાર કર્યા છે એટલા કોઈ શાસ્ત્રમાં નમસ્કાર નથી કર્યા. તમે જુઓ, જો જે કે નમસ્કાર છે. રામ તો સરળ છે, બધે નમસ્કાર કરતા કરતા જાય છે. શબરી નહીં કહે છે ને અમે તમારી આરતી ઉતારશું, તમે ના ભણેલા નહીં, કાંઈ નહીં, તમને મંત્ર નથી આવડતા તો અમે બોલીશું, અમે તો ગુરુના ત્યાં ભણેલા છીએ. પણ જ્યારે તમે ને હું ભક્તિ કરવા બેસીએ ને ત્યારે નુગરા આડા આવે. નુગરા છે ને એ આડા આવે જ છે જ. એમના હમણવાળું શનિ રાહુ બે હોય જ. કદાચ ઘરમાં હોય ને આજુબાજુમાં હોય ને ક્યાંક બીજે હોય ને કોઈ હગાવાલામાં હોય, પણ તમારે શનિ રાહુને પસાર કરવો જ પડે. ગામડામાં ખેતરમાં કોઈ છોડવાયો હોય બાજરી કે એવું કહું કે તો એની આજુબાજુ નિંદામણ ઉગે. એ તો અમને ખબર છે, પણ એ નિંદામણને નીંદવું પડે. જો નીંદીએ નહીં તો ઘાસ બગડી જાય. એમ તમારો સાધનાનો છોડ જ્યારે ઊંચો વધે ને એટલે આજુબાજુ નિંદામણ વધે. એ નિંદામણને કાપવા. અને અધર્મનો જન્મ માણસની પીઠ પાછળથી થાય. હમેનો જ પાછળથી નિંદા કરે. નિંદા સ્તુતિથી બચીને જીવવાનું છે. વખાણ કરનારો પણ તમારે લખી રાખજો, કોક દાડે હેઠા પાડે. બહુ પગે લાગનારો પણ હેઠો પાડે. અમે બહુ લોકોને અરે સ્વામિનારાયણના સંતો તેમ કહે છે કે અમને ગાળો બોલી લીધી, લોકોએ મારેલા છે. જૈનોના સંતોને મારેલા છે, બૌદ્ધ સાધુઓને મારેલા છે. આટલું સારું છે કે મને કોઈ મારેલું નથી. એટલો ભાગશાળી. અપમાન કરે અમારા બી, પણ જે સંતનું અપમાન કરે ને એને કોઈ તાર ચોટ લાગી જાય. મારી વાત નથી કરતો કોઈ બી. ઠીક ન લાગે તો એનો વ્યવહાર ના રાખો. સમજદાર. મારા હું જગન્નાથપુરી આવતો હતો, મારી સામે એક બેન બેઠી રિઝર્વેશનમાં. પ્રણામ કર્યા. બાપુ તમારો નંબર આપો. એટલે મેં મારું કાર્ડ આપ્યું. હમણે ફોન આવ્યો, ક્યાં છું બાપુ? કોઈ દિન ગુજરાત મેં દર્શન કરને કો આતા હૈ. ટ્રેનની ઓળખાણ. સફર છે આ જિંદગીની. એ જિંદગી એક સફર હૈ. આથી મેરે સાથી પિક્ચરમાં ફિલ્મી પિક્ચર જોતો હતો, પણ છેલ્લા કેટલાય વર્ષોથી સંન્યાસ લીધા પછી થિયેટરનું બાયણું જોયું નથી કે થિયેટર આગળથી ઊભોય નહીં રહ્યો. ઊભો રહે તો ભરૂચમાં લોકો ઓળખીતો મળે, હા મારા પિક્ચર જોઈ નીકળ્યા છે. કારણ કે શ્રદ્ધા કેવી સાંપડી, તરત જ મારા કંઠી બહાર તોડીને ફેંકી દે. પણ એ જ્યારે જોયું છે, મોરારી બાપુ પોતે કબૂલે છે કે મેં બહુ પિક્ચરો જોયા છે. અત્યારે રાજા ભરતશ્રીનું ને એવું ફિલ્મ હોય મોબાઈલમાં ચાલુ કરીને જોવું. બહારના કોઈને જો દેખાતો, રૂમ બંધ હોય મારા. સારું હોય ને તો જોવું કે એમાં કંઈક તત્વ પડેલું હોય તો જોવાનું. કેવી વાતો છે એમાં. ભેખ લે છે રાજા ગોપીચંદ. સોનલા